વાવથરા જિલ્લાના ધણીધર તાલુકા પંચાયત પ્રમુખ પદની વરણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે। આ વખતે પ્રમુખ પદની બેઠક અનુસૂચિત જાતિ એટલે કે એસસી મહિલા માટે અનામત જાહેર થતાં સમગ્ર તાલુકાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। ધણીધર તાલુકામાં કુલ 16 બેઠકોમાંથી ભાજપે 12 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી મેળવી છે। તેમ છતાં પ્રમુખ પદ માટેની અનામત વ્યવસ્થાને કારણે ભાજપ માટે અણધાર્યો ઝટકો સર્જાયો છે। ભાજપની મહિલા ઉમેદવાર ચૂંટણી હારી જતા પાર્ટી પાસે હવે લાયક ધરાવતો ઉમેદવાર ઉપલબ્ધ નથી। સૂત્ર મુજબ આ પરિસ્થિતિનો સીધો લાભ કોંગ્રેસને મળ્યો છે। કોંગ્રેસે પોતાની જીતેલી મહિલા સભ્યને પ્રમુખ પદ માટે આગળ ધપાવવાની તૈયારી શરૂ કરી દીધી છે। હાલના રાજકીય સંજોગોને ધ્યાનમાં લેતા કોંગ્રેસની મહિલા ઉમેદવાર બિનહરીફ રીતે પ્રમુખ બનવાની દિશામાં આગળ વધી રહી છે। રાજકીય વિશ્લેષકોના મતે બંધારણીય જોગવાઈ મુજબ એસસી મહિલા માટે અનામત બેઠક હોવાને કારણે મર્યાદિત ઉમેદવારી શક્ય બને છે। આવી સ્થિતિમાં માત્ર એક જ ઉમેદવારી ફોર્મ રજૂ થવાની શક્યતા છે, જેનાથી બિનહરીફ વરણી થવી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટનાક્રમે ધણીધર તાલુકાના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે। બહુમતી હોવા છતાં ભાજપ સત્તાથી દૂર રહે તેવી પરિસ્થિતિ સર્જાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે। હવે નજર અંતિમ ઘડીઓ પર છે। શું કોઈ ચોંકાવનારો રાજકીય ફેરફાર થશે કે પછી કોંગ્રેસની મહિલા ઉમેદવાર બિનહરીફ રીતે પ્રમુખ પદ સંભાળી લેશે? તે તો આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે।